आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः। अनंतकारी प्रथम तीर्थंकर परमात्मा ऋषभदेव, જેમના જીવનને લઈને આપણે કેટલીક વાતો કરી રહ્યા છીએ. આજે આપણી આ પ્રવચનમાળાનો 5મો દિવસ છે. ભગવાન ઋષભદેવ જેમના સમગ્ર અવસરપીણી કાળની અંદર ત્રીજા આરાના અંતની અંદર પરમાત્મા આવ્યા અને 3 આરા સુધી, એટલે પહેલા અવસરપીણી કાળના 3 આરા અને ઉત્સરપીણી કાળના 3 આરા, એટલે કુલ મળીને લગભગ 18.5 કોડા કોડી સાગરોપમના ધર્મનો એક અભાવનો સમય ચાલતો હતો. ધર્મના અભાવની સાથોસાથ શું બન્યું તો શાસ્ત્રો કહે છે સમયનું ભાન ખતમ થયું. સમય સમજાવવાનું સમાપ્ત થયું. એની સાથોસાથ બીજી કઈ ભૂમિકા ઉભી થઈ તો કહે છે કે સમયનું ભાન ખતમ થયું, સંબંધો નામની ચીજ સમાપ્ત થઈ ગઈ. માનવ જગતની મોટામાં મોટી ઉપલબ્ધિ જો કોઈ હોય તો તે સંબંધ છે. લોકોત્તર જગતની અંદર જેમ સંબંધો છે દેવગુરુ ધર્મના, એમ લૌકિક જગતની અંદર સંબંધો છે પરિવારના. અને શાસ્ત્રો એવું કહે છે કે એવું ભૂલવાની જરૂર નથી કે ભગવાનની સાથે સંબંધ રાખ્યો એટલે પરિવાર સાથેના સંબંધની ઉપેક્ષા કરો તો તમે ધાર્મિક ગણાવો. શાસ્ત્રો ના પાડે છે. લૌકિક સૌંદર્ય અને લોકોત્તર સૌંદર્ય જયવીરા સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ 13 પ્રાર્થનાઓ જે પરમાત્માની સમક્ષ કરવાની છે એમાં 6 લૌકિક સૌંદર્યની બતાડવામાં આવેલી છે અને 7 લોકોત્તર સૌંદર્યની અંદર બતાડવામાં આવેલી છે. અને આ બંને વિભાગો બતાડ્યા છે. અને હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે કે ગણધર ભગવંતોએ સૌથી પહેલા લૌકિક સૌંદર્યની વાત બતાડી છે. ભવ નિભ્યો મગાણું સારે અઠવર સિદ્ધિ લોગ રીત ચાઓ ગુજણ પુઆ સ્વગુરુ જોગો. આ બધી જ લૌકિક જગતની લૌકિક વ્યવસ્થાઓ બતાડેલી છે. જ્યાં સુધી તમે લોકમાં છો ત્યાં સુધી તમારે લૌકિક વ્યવસ્થાઓને પાળવી પડે, સંભાળવી પડે. હા, સરકારે જાહેર કર્યું છે કર્ફ્યુ છે તો હું પૂજા કરવા જાઉં, ના પાડે છે. રાજ્યનો નિયમ છે, પાળવો પડે. પણ મારા સાહેબ મારે નિત્ય પૂજા કરવાનો નિયમ છે, ભાવ પૂજા કરી લો. માટે જ શાસ્ત્રોએ દ્રવ્ય કરતા ભાવનું મૂલ્ય વધારે આપ્યું છે કે આવા વિષમ સંયોગોની અંદર લૌકિક અંતરાયોના કારણે તમે લૌકિક દ્રવ્ય પૂજા દ્રવ્ય ધર્મ છૂટી જાય તો ભાવ ધર્મના સહારે તમે તમારી જાતને ઉચકી શકો તેમ છો. ઉચકી શકો તેમ છો. પાલીતોણા ચડવા માટે તલેટીની અંદર લાકડી આપે છે. લાકડીથી ચડાય કે પગથી ચડાય? બસ પગ એ ભાવ છે, લાકડી એ દ્રવ્ય છે. એકલી લાકડી હોય તો ચડી શકાતું નથી, પણ એકલા પગ હોય તો ચડી જવાય છે. સમજાય છે મારી વાત? હા હા, એકલી લાકડી હોય, અપંગ હોય અને લાકડી હાથમાં છે, 5 લાકડી રાખો નહીં ચડી શકાય. એટલે દ્રવ્ય તમામ લાકડી છે અને ભાવ એ પગ છે. માટે જ શાસ્ત્રોએ ભાવ ધર્મ, ભાવ આસ્થા અને સૌથી વધારે મજબૂતાઈથી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ મજબૂતાઈથી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને ભાવ ધર્મ કલિકાલની કમનસીબી છે. આ બધી ખુરશીઓની ધમાલ બહુ ચાલે છે. આ 4 દાડામાં પહેલી જ વાર આ થયું. ના ના, આ તો બધું ટ્રાફિકના નિયમો ગાયને લાગુ નથી પડતા. હા, બરફ 4 વ્હીલર હોય તો હા ગાય દોડે રાખે. એ તમારે જાણવાનું. એટલે હું એ કહેવા માંગુ છું કે
આપણા જીવનની અંદર ભાવની જે ભૂમિકા છે, કલિકાલની કમનસીબી છે કે દ્રવ્ય ધર્મ ખૂબ વધ્યો અને ભાવ ધર્મ કયા કિનારે જઈને બેઠો છે એ હજુ સમજાતું નથી. હા, નથી સમજાતું. અધર્મ કરનારો પાપ કરીને સંસારમાં ભટકે છે, ધર્મ કરનારો પુણ્ય કરીને સંસારમાં ભટકે છે. હા, કાન ખોલીને સાંભળી લો. હા, એટલે અધર્મ કરનારો પાપ કરી અને સંસારમાં ભટકે છે, રખડ્યા કરે છે, ચાલે રાખે છે, પાપ કરી કાલ સૌરી કસાઈ સાતમી નારકમાં જઈ અને સંસારમાં ભટકે છે, અને અભવી નવમા ગ્રેવિયકમાં જઈ સંસારમાં ભટકે છે. નવમા ગ્રેવિયકની અંદર અભવી જાય છે. 32 સાગરોપમનું સ્થિતિ છે, અને 32 સાગરોપમ પેલાની 33 અને આ 32 છે, બહુ ફરક નથી. હા, પણ એ 32 સાગરોપમ એટલે એવું માનતા નહીં કે ધર્મથી સંસાર અટકે છે. જો એ માત્ર દ્રવ્ય હોય તો દ્રવ્ય પાપ સંસાર વધારતો નથી, દ્રવ્ય ધર્મ સંસાર અટકાવતો નથી. નોટ કિયા જાય. દ્રવ્ય પાપ સંમતિઠ્ઠી જીવો જેવી હું પાવમ સમાયરે કિંચી. જેટલા પણ પાપ ચાલે છે, અને પાપો ચાલતા જાય છે, એટલે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે દ્રવ્ય પાપ સંસાર વધારતો નથી અને દ્રવ્ય ધર્મ સંસાર અટકાવતો નથી. નો ડાઉટ દ્રવ્ય ધર્મનો એક મહિમા છે કે તમને સુખમાં રાખે. હા, પાપની એક કમનસીબી છે કે તમને દુઃખમાં રાખે. પણ એનો અર્થ એ નથી કે દ્રવ્ય ધર્મ સુખમાં રાખવાના કારણે આપણા માટે મંજિલ બને છે. પગથિયાને મંજિલ મત સમજો. અને જ્યારે પગથિયાને મંજિલ સમજી લેવામાં આવે છે ત્યારે મંજિલ ભૂલાવા માંડે છે. તમે 500મા નંબરના પગથિયે પહોંચી ગયા, એ મંજિલ નથી. એ મંજિલ નથી. એટલે પગથિયાને મંજિલ માનવાની ભૂલ મહેરબાની કરીને કરશો. મહેરબાની કરીને કરશો. અને આવી જ કેટલીક નાદાનીએ આપણને અનંતકાળ આ સંસારમાં ભટકાવ્યા છે, રખડાવ્યા છે. માટે શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર ધર્મના અભાવનો સમય હતો, અને ધર્મના અભાવના સમયની અંદર સમયની જાણકારી હતી જ નહીં. પણ 3 પલ્યોપમના આયુષ્યો હતા. અસંખ્ય કાળના આયુષ્ય ચાલતા જતા હતા, અસંખ્ય કાળ. અને એવા અસંખ્ય કાળના સમયોની અંદર અબજો અબજો વર્ષ તરીકેનું આયુષ્ય હતું, પણ સમયની સમજ જ ન હતી. એટલે આ પરમાત્મા આદિનાથ જે આ સંસારમાં પ્રવેશ કરે છે, જાણે કે માનવ સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે પ્રભુ આદિનાથ આ સંસારની અંદર પધાર્યા હોય. અને પરમાત્મા આદિનાથે મેં ગઈકાલે કીધું તેમ ભોગ ભૂમિ ગણાતી આ માનવ જીવન અને પરમાત્મા આદિનાથે સૌથી પહેલી તલેટી દેખાડી જીવનની અને કર્મ ભૂમિની અંદર પ્રવેશ કરાવ્યો. કર્મ કર્મ જ છે, પાપ નથી. એક વાત સમજી લેજો, કર્મને પાપ બનાવવાની તાકાત તમારી છે, કર્મને ધર્મ બનાવવાની તાકાત પણ તમારી છે. અને માટે શાસ્ત્રોએ કીધું જેટલા આશ્રમો છે એટલા સંવર છે. આશ્રમનો અર્થ જ કર્મ છે. જ્યાં સવા તે પરિસવા. હા, જૈન શાસ્ત્રોને સમજવા સૂક્ષ્મ બુદ્ધિ સિવાય, ઊંડી શ્રદ્ધા સિવાય અઘરું કામ છે.
આ અઘરું કામ છે. એટલે કર્મને પાપ બનાવવા કે કર્મને પાપ નહીં બનાવવા એ તમારા હાથની વાત છે. હા, ગઈકાલે ભાઈએ સવાલ કરેલો, મહારાજ સાહેબ, લગ્ન એ સાવધ્ય કહેવાય કે કર્તવ્ય કહેવાય? સાવધ્ય કે કર્તવ્ય? હા, બહુ મહત્વની વાત છે. હા, બહુ મહત્વની વાત છે. જો એકાંત સાવધ્ય હોત, લગ્ન એકાંત સાવધ્ય હોત, તો ભગવાન આદિનાથ કરત જ નહીં. પણ મારા સાહેબ સંસારમાં હતા, સંસારમાં હોય તોય એકાંત સાવધ્યનું સેવન તીર્થંકર દેવનો આત્મા કરતો નથી. હા, નથી કરતો. તીર્થંકર દેવો લગ્ન ફરજ સમજીને કરે છે, જરૂર સમજીને નથી કરતા. ફરજ અને જરૂરમાં ફરક છે. હા, જરૂર અને ફરજમાં ફરક છે. જેના વિના ચાલી જ ના શકે એનું નામ ફરજ છે. જેના વિના ઓલ્ટરનેટ મળી શકે એનું નામ જરૂર છે. જરૂરમાં ઓલ્ટરનેટ છે, ફરજમાં ઓલ્ટરનેટ નથી. અને તીર્થંકર દેવોએ લગ્ન ફરજ સમજીને કર્યા છે, જરૂર સમજીને નહીં. તમે લગ્ન જરૂર સમજીને કરો, મંજૂર છે, પણ આવશ્યક નહીં. ફરજ, જરૂર, આવશ્યક. આ ત્રણ વેરિએશન છે અને આ ત્રણ વેરિએશન ને સમજવા જરૂરી છે. માટે જ માનવ જગતની અંદર આવ્યા પછી સદગુરુ જોઈએ. કારણ કે આ બધી કોન્ટ્રાડિક્ટરીઓ, આ બધા ડિફરન્સીસો અને આ બધા વેરિએશન્સો એને સમજવા અને સમજાવવાનું કામ માત્ર સદગુરુનું છે, કે જે તમને આ રાસ્તો બતાડે છે, માર્ગ બતાડે છે, ગોઠવતા જાય છે. 98 પુત્રો પરમાત્મા આદિનાથની પાસે આવે છે અને ભગવાન દીક્ષાની વાત કરે છે, ભરતને નથી કરતા, નથી સમજાવતા. કારણ ચક્રવર્તી છે. એટલે જ ફરી એક વાત યાદ રાખજો, તીર્થંકર દેવોના લગ્ન સિવાય ઓલ્ટરનેટ નથી. માટે તીર્થંકર દેવો લગ્નની અંદર પ્રવેશ કરે છે. અને ભગવાન આદિનાથમાં એક કમાલ બની છે. ગઈકાલ મેં ત્રિષષ્ઠી પહેલા પર્વની અંદર વાંચ્યું. હા, તમારા કારણે 40 વર્ષ પછી વળી પાછું ત્રિષષ્ઠી ઉચકવાનો અવસર આવ્યો. હા, શરૂઆતમાં અભ્યાસ માટે ત્રિષષ્ઠીનું અધ્યયન કરવામાં આવેલું, પણ હવે આ ઋષભ કથા, તીર્થંકર દેવોએ કેટલું મોટું આ જગતને કોન્ટ્રીબ્યુશન કર્યું છે. જગતના ઉદ્ધારને માટે તીર્થંકર દેવોએ કેવા પ્રયત્નો કર્યા છે, અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો. એમાં કોઈ સ્વાર્થ નથી, માત્ર નિષ્ઠા છે, માત્ર નિષ્ઠા. અને નિષ્ઠા સાથેના પ્રયત્નો ચાલતા જાય છે, ચાલતા જાય છે. ગોશાલકની પાસે ગૌતમને મોકલવા એ તીર્થંકર દેવનો પ્રયત્ન છે અને એમાં નિષ્ઠા છે. સંગમને કશું જ ન કહેવું એ તીર્થંકર દેવનો નિષ્ક્રિયતાનો પ્રયાસ છે, એમાં પણ નિષ્ઠા છે. ગોશાલકને માટે ગૌતમ મોકલવા તે નિષ્ઠા, સંગમને કશું જ ન કહેવું તે નિષ્ઠા. પાણી નાખો અને આગ બુઝાતી હોય તો પાણી નંખાય, પણ પેટ્રોલ નાખવાના કારણે આગ વધતી હોય તો પેટ્રોલ ન નંખાય. આ નિષ્ઠા અને સંગમને હિતોપદેશ એ આગમાં પેટ્રોલ હતો. સમજવાનો અવકાશ હતો જ નહીં, ભૂમિકા જ ન હતી, અને માટે પ્રભુ મૌન રહ્યા. આ તીર્થંકર દેવોની નિષ્ઠા છે. આ તીર્થંકર દેવોનું જબરજસ્ત વિચારધારા છે. આપણું સદભાગ્ય છે કે આપણને આવા તીર્થંકર દેવો, આવું જીન શાસન જન્મ સાથે પ્રાપ્ત થયું છે.
જન્મ સાથે આમ દરરોજ સવારે તૈયાર થાવ ને, કાચની સામે ઉભા રહો ને ત્યારે 2 મિનિટ માટે આ વિચાર કરજો, मैं जैन हूं, હું જૈન છું, મારા પૂર્વજો તીર્થંકર દેવો છે કે જે તીર્થંકર દેવોએ જાતના ઉદ્ધારની સાથે જગત માટેના તમામ પ્રયત્નો કર્યા છે, તમામ પ્રયત્નો સાવધ્ય હોવા છતાં પણ કર્યા છે. ભગવાને તો કર્તવ્ય સમજીને માર્ગ બતાડ્યો, પણ એ માર્ગ ઉપર ચાલનારા બધા જ કર્તવ્ય સમજીને નથી ચાલવાના, છતાં પ્રભુ બતાડે છે, કારણ કે આ કર્તવ્ય છે, આ કર્તવ્ય છે. કુદરત અમૃત પણ લાવે છે અને કુદરત ઝેર પણ લાવે છે. કુદરતનું કર્તવ્ય છે અમૃત અને ઝેર બંને આપવાનું. હા, ઓછું ના આપે તોય ન વાપરવાની સમજ તો આપે જ છે, પણ આપણી કમનસીબી એ છે કે આપણે પદાર્થને જોઈએ છે, સમજ લેતા જ નથી. હા, દરેક ગેજેટની સાથે યુઝર મેન્યુઅલ આવે છે. યુઝર મેન્યુઅલ એટલે સમજ્યા ને તમે? વોશિંગ મશીન કેવી રીતે વાપરવું એની યુઝર મેન્યુઅલ આવે, ટીવી કેવી રીતે ખોલવા એની યુઝર મેન્યુઅલ આવે, હા, બોસનો દંડો કેવી રીતે વાપરવો એની યુઝર મેન્યુઅલ આવે. એમ જીવન સાથેની પણ એક યુઝર મેન્યુઅલ આવે છે. તમારી પાસે? હા, જીવન ગેઝેટ છે. હા, અને યુઝર મેન્યુઅલ ગોઠવાયેલી છે. એટલે જ શાસ્ત્રોએ કીધું છે કે ભાઈ આ જીવનની અંદર જે હું બતાડું છું એ સાવધ્ય મારું કર્તવ્ય છે માટે બતાડું છું. હા, માટે બતાડું છું. દુષ્ટોને સજા કરવા માટે ભગવાન નેમનાથ નથી ગયા, શ્રી કૃષ્ણ ગયા છે. કારણ કે ભગવાન નેમનાથ કહે છે કે આ કામ કરવા માટે શ્રી કૃષ્ણ છે તો મારે ઇન્ટરફિયર થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ અને નેમ સમકાલીન છે, અને શ્રી કૃષ્ણ અને નેમના સમયની અંદર જ મહાભારતનું સર્જન થયું છે. જરાસંઘ સાથેના યુદ્ધની અંદર નેમ કુમાર શ્રી કૃષ્ણની ભલામણના કારણે, વિનંતીના કારણે યુદ્ધમાં ઉતર્યા છે, પણ શ્રી કૃષ્ણએ નેમને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની અંદર પૂછ્યું નથી અને સલાહ લીધી નથી શું થાય. કારણ શ્રી કૃષ્ણ પોતે જ સમજે છે કે આ કામ તીર્થંકર દેવોનું નથી, મારું છે, હું બેઠો છું. પણ ભગવાન આદિનાથના સમયની અંદર કોઈ કૃષ્ણ હતા નહીં, એટલે આદિનાથનો રોલ પણ આદિનાથે નિભાવ્યો અને કૃષ્ણનો રોલ પણ આદિનાથે નિભાવ્યો, બંને. એટલે ડિરેક્ટર પણ એ અને એક્ટર પણ એ. અને માનવ જગત વિલન તરીકે હતું. ભગવાન આદિનાથના સમયની અંદર સમગ્ર માનવ જગત વિલન તરીકે હતું, ઉન્માર્ગે. સન્માર્ગે ચાલવાની તાકાત હોવા છતાં સન્માર્ગે ન ચાલો એ ઉન્માર્ગ છે. फिर से बात रिपीट कर रहा हूं, फिर से सन्मार्ग ઉપર ચાલવાની તાકાત હોવા છતાં ન ચાલો એ ઉન્માર્ગ છે. ભાઈ એમ તમે જમવા માટે બેઠા હો અને તમને સૌથી પહેલા રસોઈ પીરસી હોય અને એમાં કાકડી પીરસાઈ હોય, કાકડી કડવી હોય, તો તમે બોલો કે મૌન રહો? બોલે બીજાને ખાવા દો, મારે બોલવાની ક્યાં જરૂર છે? ભલે એનું મોઢું કડવું થાય. આપણી સજ્જનતા નથી, આપણી શાહુકારી નથી. આપણને કાકડી કડવી લાગી છે તો આપણે કહેવું પડે કે ભાઈ કાકડીનું શાક લેતા ધ્યાન રાખજો, કડવી છે. એટલે સન્માર્ગ જાણવા છતાં ન ચાલો એનું નામ ઉન્માર્ગ. એટલે અહીંયા આગળ તમે ન બોલો એ ઉન્માર્ગ છે. પણ મેમરાજ સાહેબ કશું બોલ્યો નથી તોય ઉન્માર્ગ.
હા, એ ઉન્માર્ગ છે, ન કરાય. કારણ ચાલવાની તારી તાકાત છે, તું ચાલ, પણ તું નથી ચાલતો. માટે જ પરમાત્મા આદિનાથ સાવધ્યને એક્ટર તરીકે ઉતરીને અને સાવધ્યને પોતે ડિરેક્ટ કરે છે, એક્ટર બને છે. માનવ જગત આખું પ્રમાદની અંદર, ભોગની અંદર હતું, વાસનાઓની અંદર હતું. શું માણસ તરીકેના જીવનની અંદર ભોગ યોગ્ય છે? શું વાસના અનિવાર્ય છે? પ્રમાદ હકીકત છે? ના. અને આખા ભગવાન આદિનાથ મૂળિયા હલાવે છે. 18.5 કોડા કોડી સાગરો પંથી જે વાસનાઓ, જે ભોગ, જે પ્રમાદ જળ મૂળની અંદર ફરી ધામ થઈને બેઠેલા હતા, મજબૂત થઈને બેઠેલા હતા, એ મૂળિયાઓને ભગવાન આદિનાથે હચમચાવી નાખ્યા, ઉખેડી નાખ્યા. હા, ઉખેડી નાખ્યા. માનવ તરીકેનું જીવન પરમાત્મા આદિનાથ કહે છે સ્ટેશન નથી, યાત્રા છે. વિરામ નથી, આરંભ છે. હા, માણસ તરીકેની દુનિયા લૌકિક જગત માટે પણ આરંભ, લોકોત્તર જગત માટે પણ આરંભ. હા, બંને માટે. લૌકિક જગતની અંદર જે પારિવારિક જીવન છે, વ્યવસાયિક જીવન છે, વ્યવહારિક જીવન છે, એને માટે પણ માનવ જીવન આરંભ છે. દેવોની દુનિયાની અંદર સુખ છે, વ્યવહાર નથી, વ્યવસાય નથી, વ્યવસ્થા નથી. અને માટે દેવો સુખથી થાકે છે. હા, થાકી જાય છે, કારણ કે વ્યવહાર નથી, વ્યવસાય નથી, ચાલે છે. હા, એક એનોટોમસ લાઈફ ચાલી રહી છે. એનોટોમસ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. ધાર્મિક જીવન સાંસારિક જીવન માટે બહુ ઉપકારક છે. હા, બહુ ઉપકારક છે. હા, આઠમ, ચૌદસ, પાંચમ આવે ને ત્યારે તપ કરવો એ ખાવા માટે જરૂરી છે. એટલે બાકીના 25 દાડા તમારે ભોજનનો આનંદ મેળવવો હોય તો 5 દિવસ તપ કરો. આ ધાર્મિક જીવન છે. ધર્મ સુખમાં મદદરૂપ થાય છે, સુખમાં અવરોધ નથી કરતો. તમારા મગજમાં ધર્મના માટે કોઈ ભ્રમણા હોય, કાઢી નાખો. હા, કાઢી નાખો. અને એ ભ્રમણા તમને બહુ હેરાન કરે છે. ધર્મ સુખમાં અવરોધ કરે છે, ધર્મ સુખમાં અવરોધ કરે છે. આજનું જનરેશન આ જ માર્ગ ઉપર ચાલ્યું છે, આ જ રસ્તાઓ. અવરોધ છે, અવરોધ છે. શું અવરોધ છે? શું અવરોધ છે? નથી અવરોધ. સમજતા ના આવડે અને અવરોધ લાગે એ તમારી સમજનો મોટામાં મોટો સામેનો એનો પ્રતિકાર છે. અને સમજ ખોટી છે, માટે તમે ધર્મને અવરોધ માનો છો. હકીકત નથી. હા, હકીકત નથી. અને માટે શાસ્ત્રોએ ધર્મ અને સંસાર એક સિક્કાની બે બાજુ બનાવી છે. હા, એક સિક્કાની બે બાજુ. તમે સાંભળો છો ને મારી વાત? હું શું બોલ્યો? તમે એવું માનતા ધર્મ ને ક્રિયા એક સિક્કાની બે બાજુ? હું એમ કહું છું ધર્મ અને સંસાર એક સિક્કાની બે બાજુ. એટલે સાચું? કાંક મારી સામે તો થાવ યાર. સાબરમતી વાળા તો બધા આમ લર્નેડ લોકો ગણાય. હા, એટલે એવું કહો અમે જે કરીએ છીએ ખોટું છે, બાકી તમે બોલો છો એ સાચું છે. હા હા, એટલે કોણ કે છે ધર્મ સંસાર વિરોધી છે? ભાઈ, સંસાર તો ધર્મ તો સંસારની બીજી બાજુ છે. હા, બીજી બાજુ છે.
જો ધર્મ ન હોય તો 3 આરા પહેલા, અને ધર્મ ન હોય તો 6ઠ્ઠો આરો છેલ્લો. નથી 6ઠ્ઠા આરામાં ધર્મ તો શું છે? એકલો સંસાર તો શું છે? એકલા દુઃખ. એકલા દુઃખ. ભલે પહેલા 3 આરાની અંદર દુઃખ નથી, તો સમજ ન હોવી એ મોટામાં મોટું દુઃખ છે. દુઃખ હોવું એ જેમ દુઃખ છે, એમ સમજ ન હોવી એ એનાથી મોટું દુઃખ છે. હા, એનાથી મોટું દુઃખ. 500ની નોટ કોકને આપી અને ફાડી નાખે કાગળ સમજીને. સાચું બોલો, સમજનો અભાવ એ 500ની નોટ ન હોવી એ દુઃખ મોટું, કે આવેલી નોટ ફાડી નાખવી એ દુઃખ મોટું? ભાઈ સાબરમતી વાળા જલ્દી. હા, એટલે પહેલા 3 આરામાં આવેલી નોટ સમજ વિના ફાડી નાખી, અને 6ઠ્ઠો આરો નોટ હતી જ નહીં. હા, એ હું બેઠો છું ને નોટની સમજ આપવા માટે. હા હા, એટલે નોટની સમજ આપવા માટે હું બેઠો છું. એટલે જ્યાં સુધી હું છું ત્યાં સુધી 5મો આરો, એકલા તમે એટલે 6ઠ્ઠો આરો. શું આ ભાગશાળી કે છે? અરે હું તો એવું માનું તમારી પાસે સોલર બેટરી છે એટલે સ્ટોર કરી દો. હા, દાડો એકની જરૂર નથી. એક વાર સમજી રાખજો, 24 કલાક મોબાઈલ વાપરો, ચાર્જિંગ તો અડધો કલાક જ કરવાનું હોય. 23 કલાક ચાર્જિંગમાં રાખો તે મોબાઈલ ના કહેવાય. શું કહેવાય? હા, ડબલું કહેવાય. અરે તમે ડબલા છો, મોબાઈલ છો? હા, પાવર બેંક તો જરૂર પડે ત્યારે. એટલે હું એ કહેવા માંગુ છું, આ ડોહાઓને ખબર છે પાવર બેંક. જુઓ તમે, કમાલ જુઓ 21મી સદીની. હા હા, 45 આગમના નામ ખબર નથી, પાવર બેંક ની નામ ખબર છે. 70 વર્ષમાં 70 કટાસા ઘસી નાખ્યા. હા, એ ચાલે છે. એટલે હું એ કહું છું કે આપણી પાસે સમજ ન હોવી એ પહેલા 3 આરા, અને સુખ ન હોવું એ છેલ્લો. બંનેમાં દુઃખ છે. એકલો સંસાર છે, એકલો સંસાર. ત્રીજો, ચોથો અને 5મો સંસાર પ્લસ ધર્મ. સંસાર પ્લસ ધર્મ તો જીવવા માટે ત્રીજો, ચોથો અને 5મો જ છે. પહેલા 3 નહીં અને છેલ્લો નહીં. હા, એટલે આ 5મા આરાની અંદર પરમાત્મા આદિનાથ જે લગ્નની અંદર પ્રવેશ કરે. જો એક વાત સમજી રાખજો, ભગવાનને લગ્ન કરવાની કોઈ ઉતાવળ હતી નહીં, કોઈ ઈચ્છા હતી. કારણ કે આ જન્મ વૈરાગ્ય છે, 3 જ્ઞાનથી યુક્ત છે. ભૂતકાળની અંદર પૂર્વના ભવોના દર્શન છે, અને માટે લગ્ન માટે ભગવાન આદિનાથ ક્યારેય તૈયાર ન. કોઈ તીર્થંકર દેવ તૈયાર હોતા નથી. અને તીર્થંકર પરમાત્મા આદિનાથ પોતાનું યૌવન પસાર કરી રહ્યા છે. એમાં ઇન્દ્ર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. કમાલ જુઓ. અને અવધિ જ્ઞાનનો ઉપયોગની અંદર પરમાત્મા આદિનાથનું જીવન અને પરમાત્મા આદિનાથના કર્તવ્યો એ ઇન્દ્રને દેખાય છે, અને કહે છે કે હવે યુગલિક કાળ સમાપ્ત થયો છે. માનવ જીવનની શરૂઆત થાય છે, અને માનવ જીવનના આરંભક પરમાત્મા આદિનાથ છે. પરમાત્મા આદિનાથ માનવ જીવનના ધાર્મિક જીવન તો છેલ્લે આવે છે. આદિમમ તીર્થનાથમ ત્રીજું છે. પૃથ્વીનાથ પહેલું, મુનિ બીજું, ત્રીજું એટલે તીર્થંકર ધર્મના સ્થાપક તરીકે તો છેલ્લે આવે છે. અને આ જ સિસ્ટમની અંદર પરમાત્મા આદિનાથ આગળ વધતા જાય છે. માટે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે આ ભૂમિકાની અંદર ભગવાન આદિનાથની સ્તવના કરી છે.
પૃથ્વીનાથ. અને પૃથ્વીનાથ પહેલા પરમાત્મા રાજકુમાર છે, રાજા તો પછી બને છે, કુમાર છે. અને ભગવાન આદિ નાભિ કુલકર્ણના દીકરા તરીકે આવેલા છે. ઇન્દ્ર ઉપયોગ મૂકે છે અને પરમાત્મા આદિનાથને વિનંતી કરવા આવે છે કે પ્રભુ, આપ લોક વ્યવહારના આરંભક છો. લગ્ન એ પણ લોક વ્યવહાર છે. આ કોણ બોલે છે? ઇન્દ્ર. ત્રિષષ્ટિ શલાકા પુરુષની અંદર આ વાતો લખેલી છે. આપ આરંભક છો પ્રભુ, માટે આપ લગ્ન માટે અનુમતિ આપો. અને તે વખતે પરમાત્મા મૌન રહે છે. મોટા માણસો નિષેધનો સ્પષ્ટ ના જ પાડી દે છે, પણ સાવધ્યની સંમતિ મોટા માણસો એફર્મેશનથી આપતા નથી અને મૌન રહે છે. અને પરમાત્માના લગ્ન પ્રસંગની ઉજવણી શરૂ થાય છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષની અંદર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે લગ્નના પ્રસંગને જેટલો વિસ્તારથી મૂકેલો છે એટલો દીક્ષાનો નથી મૂક્યો. અને એટલું જબરજસ્ત વર્ણન કર્યું છે, એક એક પછી એક આખી લગ્ન વિધિ લૌકિક જગતની પ્રસ્તુત કરી છે. આખી લગ્ન વિધિ એક વાર સમજી રહ્યો, જૈન વિધિના કોઈ લગ્ન છે જ નહીં. એટલે કોઈ જૈન લગ્ન વિધિ બતાડતો એ બધા ભ્રમ ચાલે છે, તૂત ચાલતા જાય છે. જે લગ્ન જૈન ધર્મને માટે આવશ્યક નથી એ લગ્નની વિધિ જૈન ધર્મ શી રીતે બતાડે? એટલે લૌકિક જગતની જ વિધિ, એમાં જે વધારે પડતું સાવધ્ય હોય એનો પરિત્યાગ. અને લગ્ન વિધિઓ બતાડી છે. એટલે પરમાત્મા આદિનાથ પણ લૌકિક જગતની સૌથી પહેલી લગ્ન વિધિ અને લગ્ન વિધિનો ત્યાં આગળ આખો ને આખો ભગવાન આદિનાથ બધું જ કરતા જાય છે, બધું જ. કારણ કે આમાં હેમચંદ્ર શ્રીમાં જે લખ્યું છે કે મોટા જે કરે એ બધા કરતા હોય છે. મહાજનો યે ન ગત સપંથા, એ માર્ગ બની જાય છે. હા, એટલે તમે ઘરમાં ગુસ્સો કરો તો તમારો છોકરો ઘરમાં ગુસ્સો કરે, અને તમે ઘરમાં શાંતિથી રહો તો તમારો છોકરો સમજે કે ઘરમાં ફિલ અપ ધ બ્લેન્ક. હા હા, કારણ કે જે મોટા કરે એ બધા કરતા હોય છે. હા, એટલે વડીલો માટે નિશ્ચય નહીં, વ્યવહાર. અને નાનાઓ ભૂલ કરે ત્યારે નિશ્ચય જોઈ માફી આપવા માટેની ઉદારતા દર્શાવો. મોટાઓની ભૂલ ન ચાલે કારણ કે વ્યવહાર છે, અને નાનાઓની ભૂલ ચલાવી લેવાય કારણ કે એને અવકાશ આપવાનો છે. હા, અવકાશ આપવાનો છે. સંસારમાં ઉલટું ચાલે છે. હા, સજા નાના ને થાય, મોટાને તો કાંઈ નહીં. બરાબર ને? હા, એટલે તમારાથી ગ્લાસ પડી જાય તો કોઈ કહે નહીં, છોકરાથી પડી જાય તો 10 જણા ટોકે. હા, 10 જણા મંડી પડે. હા હા, આવતા જ. મારે બોલવાનું, તમારે જ બોલવાનું. એટલે ભાગશાળે એવું લાગ્યું ઘરમાં બેઠો છું. એટલે હું એ કહેવા માંગુ છું કે મોટાઓ માટે વ્યવહાર છે, ન કરાય. તમને ખબર છે પરમાત્મા મહાવીરદેવ સાધના કાળની અંદર દ્વિજંત તાપસનો પ્રસંગ આવે છે, અને ભગવાન પરમાત્મા મહાવીરદેવ એ તાપસને ભેટવા માટે હાથ પોળા કરે છે, અને ત્યાં પરમાત્માને થાય છે કે આ તો મારી ભૂલ છે. અને ત્યાં પ્રભુ પ્રતિજ્ઞા લે છે કે ગ્રહસ્થનો વિનય ન કરવો. વ્યવહાર, મોટાઓનો વ્યવહાર દેખાય છે, પ્રસિદ્ધ છે.
અને નાનાઓના નિશ્ચયને જોઈ માફી આપતાની શરૂઆત કરો, ઉદારતા પ્રગટ કરો. નાનાઓની મોટામાં મોટી ભૂલ એના નિશ્ચયને જોઈ અને માફ કરવાની તૈયારી રાખો. હા, તૈયારી રાખો. અને આ પરમાત્મા આદિનાથના લગ્ન થાય છે. સુનંદા અને સુમંગલાની સાથે પરમાત્મા આદિનાથ લગ્ન કરે છે. એટલે ફરી યાદ રાખજો, લગ્ન ધર્મ નથી તો અધર્મય નથી. હા, અધર્મ પણ નથી, ધર્મ પણ નથી. લગ્ન શું છે? સ્વધર્મ છે. પોતાના માટે ગોઠવાયેલો આ એક વ્યવસ્થા છે. હા, વ્યવસ્થા છે. નંબર 2, લગ્ન પાપના ઓપ્શનોને ખતમ કરે છે. જે પાપના ઓપ્શનો હતા, 50 ઠેકાણે દોડવાની વાતો હતી, અનેક દુરાચારોની અંદર જવાની સંભાવનાઓ હતી, કારણ કે આપણે આપણી જાતને ઓળખીએ છીએ. સમજીએ છીએ અને સમજ હોવાના કારણે ચાન્સીસ હતા, એ તમામ ચાન્સીસને એટલે પાપના ઓપ્શનને ખતમ કરવું તે ધર્મ છે. ધર્મ છે. હા, 5 દ્રવ્યથી વધારે ન વાપરવા એ અધર્મ કે ધર્મ? હું તમને પૂછું છું. હા, 5 ખાવ એ એટલે એક વાત સમજી રાખજો, 500 છોડ્યા એ ધર્મ છે. ભલે 5 ખાવ એ અધર્મ નથી, કારણ કે 500 છોડ્યા છે. લગ્ન સેમ છે, સેમ. હજારો છોડ્યા છે, એક જ. અને હજારોને છોડવા એ ધર્મ છે, અધર્મ નથી. હા, અધર્મ નથી. માટે જૈન શાસ્ત્રકારોએ શ્રાવક અને શ્રાવિકાનું જીવન બતાડ્યું છે. હા, અને બતાડેલું છે. એટલે એક વાત સમજી રાખજો, લગ્ન એ સ્વતંત્રતા નથી, પ્રતિબદ્ધતા છે. અવકાશ નથી, વિકાસ છે. લગ્ન એ અવકાશ નથી, વિકાસ છે. છૂટ નથી, ઉચકાવાની વાત છે. અને એનું સાક્ષાત દ્રષ્ટાંત તમારે જોવું હોય તો વિજય અને વિજયાને જોતા જાઓ. કમાલ જુઓ, કમાલ. કેવો એક કોઇન્સિડન્ટ. ન પતિને ખબર છે કે મારી પત્નીને શુક્લ પક્ષની બાધા છે, અને ન પત્નીને ખબર છે કે મારા પતિને કૃષ્ણ પક્ષની બાધા છે, અને બંનેના લગ્ન થઈ ગયા. ભારતીય પરંપરાની આ કન્યા હતી, અને કન્યા પોતાના પતિને કહે છે તમારે કૃષ્ણ પક્ષની બાધા છે, શુક્લ પક્ષની નથી, તમે બીજા લગ્ન કરી શકો છો. પણ વિજય કહે છે મારી પ્રતિબદ્ધતા છે. ભલે મને સ્વતંત્રતા મળી હોય, પણ એ સ્વતંત્રતા લગ્નનું અપમાન છે. હું એ કરવા માટે તૈયાર નથી. અને માટે વિજયે પણ ભારતીય નારીને માટે એવો નિયમ છે કે એક વખત જેની સાથે લગ્ન થયા, હવે મનસા વાચા કર્મણા બીજાનો વિચાર તે ન કરી શકે. આ અનાદિકાળની ચાલી આવતી વ્યવસ્થા છે. પણ પતિ માટે તો એવું છે જ નહીં. હવે અલગ ચર્ચાનો વિષય છે, અત્યારે આપણે એની ચર્ચા કરવી નથી. અને એમાં અમારા કેટલાક વિધાનો, સ્ટેટમેન્ટો આવતા જાય, એટલે એ ચર્ચા હું અત્યારે કરવા માંગતો નથી. વળી પાછા તમે મને બોલાવશો ને ત્યારે આપણે વાત કરશું. એટલે લોંગ સ્ટે હશે ત્યારે આ બધી ચર્ચા આપણે કરશું. લોંગ સ્ટે, લાંબા સમયનો વિચાર. અત્યારે તો માત્ર ઇન્ડેક્સ જ બોલું છું, ચેપ્ટરો બાકી છે.
એટલે હું એ કહેવા માંગુ છું કે પ્રતિબદ્ધતા છે, અને પ્રતિબદ્ધતાના કારણે વિજય લગ્નની ના પાડે છે. જો તું પત્ની તરીકે આજીવન શીલના પાલનની અંદર પ્રતિબદ્ધ છે તો હું પણ આ જ નિયમને ધ્યાન રાખી, કારણ કે લગ્ન કર્યા છે. એટલે લગ્ન એ બલિદાન સાથેનો સંબંધ છે. છોડવું પડે એનું નામ લગ્ન છે. મળે એ વાસના છે, છૂટે એ લગ્ન છે. સમજાય છે મારી વાત? હું જે બોલું છું એ સમજાય છે, અંદર ઉતરે છે? એટલે હું એમ કહું છું કે જે મળે છે એ વાસના છે, જે છૂટે છે એ લગ્ન છે. એટલે તમે તમારી પત્ની માટે, તમારા પાર્ટનર માટે, તમારા બેટર હાફ માટે જે છોડ્યું છે એ લગ્ન છે, બલિદાન છે. હા, બલિદાન છે. તમારી પત્ની તમને એમ કહે કે રાતના ટાઈમે તમે મોડા ઘરે આવો છો એ મને ગમતું નથી અને તમારે છોડવું પડે. તમે એમ કહો હું આવીશ, હું વર્તીશ. ના, આ પ્રતિબદ્ધતા નથી, આ બલિદાન નથી. અને બલિદાન નથી તો તમારું લગ્ન નથી. આ માત્ર લિવ ઇન રિલેશનશિપ છે. હા, નવું ચાલુ થયું છે. મજા આવે ત્યાં સુધી રહો, પછી હા યુગલી કે નહીં. શેનો યુગલિક? યુગલિક શેનો? હા, ભાષાળી યુગલિક બનવા આવ્યા. ના, આ તો ભૌગોલિક સંબંધ છે, યુગલિક નહીં, ભોગ સંબંધ. હા, અને રિલેશન એટલે જ પરમાત્મા આદિનાથ આ સંસારની અંદર પતિ બની પ્રેમ અને પરાર્થની સાથે આગળ વધતા જાય છે. સુનંદા અને સુમંગલા બંનેને પરમાત્મા આદિનાથ પરિપૂર્ણ વફાદારીની સાથે, પ્રામાણિકતાની સાથે, એમની સાથે પોતાનું લગ્ન જીવન પસાર કરતા જાય છે. એમાં એક દિવસ પરમાત્મા આદિનાથની પાસે, રાજકુમાર આદિનાથની પાસે ગામના લોકો આવે છે અને ફરિયાદ કરે છે. કારણ કે હવે દંડ નીતિમાં જે 3 વાક્યો હતા, હકાર, મકાર, વિકાર, એની તાકાત ઘટવા માંડી. જેમ જડતા વધતી જાય ને એમ કઠોરતા વધતી જાય. એટલે સમજ્યા તમે? અમે બોલવામાં વધારે પડતા કડક લાગતા હોઈએ તો એનું કારણ કોણ છે? અમારી કઠોરતા તમને દેખાતી હોય તો એનું કારણ શું છે? એટલે બોલો ને કે અમારી જડતા. હા, અમારી જડતા ચાલે છે. હા, જડતા, કે જે જડતાના કારણે સમજવા માટેની આપણી સરળતા સમાપ્ત થઈ છે, માટે કઠોરતા આવી છે. હા, અને કઠોરતા આવતી જાય છે એટલે દંડ નીતિ. અને ફરિયાદ કરે છે કે કુમાર નગરની અંદર આવું આને આમ કર્યું અને આમ કર્યું. અને ત્યાં પરમાત્મા આદિનાથ, રાજકુમાર આદિનાથ કહે છે કે હવે સમાજને રાજાની જરૂર છે. અને ત્યારે ગામના લોકો એમ કે છે કે તમે અમારા રાજા. કુમાર ઋષભ કહે છે હું રાજા નહીં, જાઓ તમારા કુલકર નાભી કુલકર છે એમને પૂછો, પણ અમને તમે ગમો છો. ના, આ વ્યવસ્થા, હા, આ વ્યવસ્થા. એટલે ભગવાન આદિનાથ એક પણ વ્યવસ્થાનો ઓવરરૂલ કરતા નથી. અને ત્યાં પરમાત્માના રાજ્યાભિષેકનો પ્રસંગ આવે છે. હવે શું રાજ્યાભિષેકની અંદર પ્રભુ રાજા તરીકેના રોલની અંદર
કઈ ભૂમિકાની અંદર અવતરિત થાય છે, પરમ દિવસે વળી પાછા આ વિષયની અંદર હું મળીશ. એટલે ચોમાસી ચૌદસ હોવા છતાંય એ ચોમાસી ચૌદસની એ વાતો આપણે લઈશું અને આ વિષય ચાલે છે એને પણ આપણે આગળ ચલાવશું. આવતીકાલે ગિરિરાજ શત્રુંજયનો મહિમાનો દિવસ છે, ફાગણ સુદ 13નો દિવસ. પૂનમ તો ગિરિરાજની સાથે જોડાયેલી છે, પણ 13 ગિરિરાજ સાથે જોડાયેલી છે અને ગિરિરાજની સાથે જોડાયેલો આ પ્રસંગ છે. એટલે ભગવાન આદિનાથના કારણે ગિરિરાજ મહાન છે એવું નથી. ગિરિરાજના કારણે ભગવાન આદિનાથ 99 પૂર્વ સમોસર્યા. હા, ગિરિરાજ પોતે જ એટલો બધો મહિમાવંત છે, એટલો બધો જીવંત છે. એટલે આવતીકાલે આ જ વાત પરમાત્મા આદિનાથની સાથે જોડાયેલો ગિરિરાજ છે અને માટે ગિરિરાજને નજરમાં રાખી શત્રુંજય તીર્થાધિરાજની કેટલીક વાતો સંગીત સાથે તપોવનથી અલ્પેશ આવવાનો છે. એટલે વચ્ચે વચ્ચે સંગીત પણ રહેશે અને એની સાથોસાથ જ્યાં જ્યાં આવશ્યકતા લાગશે ત્યાં ત્યાં હું આ વાત કરતો જઈશ. અને ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્માનો જે ઉપાશ્રય છે ત્યાં આગળ આવતીકાલનો કાર્યક્રમ છે. 9 વાગ્યાનો ટાઈમ છે, રવિવારનો દિવસ છે માટે 9 વાગ્યાનો ટાઈમ છે. 9 થી 11 સુધી લગભગ આ કાર્યક્રમ આપણો ચાલશે. એટલે સાબરમતી વાળાને ખાસ મારી નમ્ર સૂચના છે કે અવશ્ય આવતીકાલના આ કાર્યક્રમની અંદર કે જેની અંદર 13ની ભાવ યાત્રા જુદા ભાવ સાથે હું તમારી સમક્ષ લેવા માંગુ છું. એટલે એ ભાવ યાત્રાની અંદર પણ સારામાં સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેજો એવી ખાસ મારી તમને સૌને નમ્ર વિનંતી.